ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બિસ્કિટ. આજે આપણે એવા બિસ્કિટ બનાવવાના છીએ ને કે તેમાં આપણે ન તો ઘી, ન બટર, તેલ, ન તો મેંદો, ન તો બેકિંગ સોડા, બેકિંગ પાવડર કે ન તો ઓવન, કાંઈ પણનો આપણે ઉપયોગ નથી કરવાના. એકદમ આપણે ઇઝીથી અને એકદમ ટેસ્ટી એવા આજે આપણે બિસ્કિટ બનાવીને તૈયાર કરવાના છીએ. અને બિસ્કિટ બનાવવા પણ બહુ ઇઝી છે. અને તમને પણ જો બિસ્કિટ ખાવાનો શોખ હોય ને તો તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી ટેસ્ટી એવા બિસ્કિટ બને છે અને બની પણ બહુ જલ્દી જાય છે. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો આ બિસ્કિટ આપણે સિંગદાણાથી બનાવવાના છીએ. તો અહીંયા આપણે કાચા સિંગદાણા લીધા છે. તો મેં એક કપ ભરીને અહીંયા સિંગદાણા લઈ લીધા છે. તો આપણે એને હવે રોસ્ટ કરવાના છે. તો આપણે અહીંયા એક વાસણમાં સિંગદાણાને એડ કરી અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. આપણે તેમાં કંઈ પણ યુઝ કરવાનું નથી, કંઈ પણ ઉમેરવાનું નથી. તો આપણે આવી રીતે ગેસ ચાલુ કરી અને આપણે સિંગદાણાને સરસ એવા શેકી લેવાના છે. તો આવી રીતે થોડું ફેરવતા ફેરવતા આપણે સિંગદાણાને શેકી લેવાના છે. આપણે અહીંયા જો સિંગદાણાને માંડવી પાકમાં જે સિંગદાણા શેકીએ છીએ કે થોડા જ શેકીએ છીએ, બસ આપણે ખાલી તેની ફોતરી જ કાઢવી હોય છે એટલા શેકીએ છીએ. સિંગદાણા આપણા વ્હાઈટ જ રહે એ રીતે આપણે શેકતા હોય છે. પણ આ રેસીપીમાં આપણે સિંગદાણાને સારા એવા શેકવાના છે. તેનો કલર ચેન્જ થાય એટલા આપણે શેકવાના છે. તો આપણે સરસ એવા આપણા સિંગદાણાને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવા આપણા સિંગદાણા શેકાય છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને કે સ્લો રાખીને શેકશું તો એકદમ અંદર સુધી આપણા સિંગદાણા શેકાશે. તો આવી રીતે એક સિંગદાણો લઈ અને ચેક કરી લેવાનું છે. જો આરામથી ફોતરી નીકળી જાય છે, બસ આપણા સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે. તો એને આપણે થોડું ઠંડુ કરી અને આવી રીતે હાથેથી હું એના ફોતરા કાઢી લઉં છું. તમે આવી રીતે હાથેથી પણ કાઢી શકો છો અને એક કપડામાં લઈ અને ઘસી પણ શકો છો. તો અહીંયા હું હાથેથી આવી રીતે બધા સિંગદાણામાંથી ફોતરા કાઢી લઉં છું. થોડું ઠંડુ થયા પછી આ સિંગદાણામાંથી ફોતરા ઇઝીલી નીકળી જતા હોય છે. તો આમાં બહુ તમારો સમય નહીં લાગે, આરામથી ફોતરા નીકળી જશે. તો અહીંયા મેં બધા ફોતરા હાથેથી આવી રીતે કાઢી લીધા છે. તો હવે આપણે આપણા સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લેશું. તો આવી રીતે એક જારાની મદદથી આપણે એને ચાળી લેવાના છે, જેથી કરીને ફોતરા નીચે નીકળી જાય. તો અહીંયા બધા સિંગદાણાને હું આવી રીતે ચાળી લઉં છું અને એક પ્લેટમાં અલગ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો આવી રીતે ફોતરા મેં અલગ કરી લીધા છે. અને ફરી પાછા આપણે સિંગદાણાને ગરમ કરવાના છે. તો અહીંયા હું સિંગદાણાને પાછા એક પેનમાં લઈ અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે આને થોડા ગરમ કરી લઈશું. તો અહીંયા આપણે આને થોડા ફરીથી ગરમ કરવાના છે, કારણ કે આપણે ફોતરા કાઢવા માટે સિંગદાણાને થોડા ઠંડા કર્યા હતા. અને આ રેસીપીમાં આપણે સિંગદાણાને ગરમ કરીને પછી પીસવાના છે, જેથી કરીને સિંગદાણાનું નેચરલ ઓઇલ અલગ થઈ જાય અને આપણે આમાં એક્સ્ટ્રા કોઈ બટર, ઓઇલ કે ઘીની જરૂર ના પડે. તો અહીંયા થોડા એવા ગરમ થઈ ગયા છે. તો આપણે આને ગરમ ગરમ જ પીસવાના છે. તો અહીંયા હું એક મિક્સરના જારમાં સિંગદાણા એડ કરી લઉં છું. મીડિયમ એવા ગરમ કરવાના છે સિંગદાણાને, આપણે વધારે પણ ગરમ કરી નથી લેવાના, નહીતર પાછા સિંગદાણા આપણા બળી જશે. તો અહીંયા એક મિક્સરના જારમાં હું સિંગદાણાને લઈ અને તેને આપણે તેનું ઢાંકણ બંધ કરી અને પીસી લેવાના છે. થોડું પીસશો એટલે તમને પહેલાં તે પાવડર ફોર્મમાં મળશે અને પછી તમે એને પીસતા જશો ગરમ ગરમમાં એટલે આવી રીતે તે એક જો પેસ્ટ જેવું બની જશે. આ એક પીનટ બટર જેવું આપણું બની જશે. તમે જોઈ શકો છો એકદમ દેખાય છે ને પીનટ બટર જેવું જ. તો બસ આવી જ પેસ્ટ આપણે આની બનાવીને તૈયાર કરવાની છે. આ પીસતા પણ બહુ ઝાઝી કંઈ વાર નથી લાગતી. સિંગદાણા આપણા ગરમ હશે એટલે ઇઝીલી ફટાફટ પીસાઈ જશે. તો હવે આ પેસ્ટને હું એક વાસણમાં કાઢી લઉં છું. એકદમ હેલ્ધી એવા બિસ્કિટ બને છે. તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ તમને ગમશે. કારણ કે આ ઘરના સામાનથી જ આ રેસીપી બની જાય છે અને એક્સ્ટ્રા કોઈ આપણે આમાં ઘી, તેલ, બટર યુઝ કરવાની જરૂર પણ નથી પડતી. તો અહીંયા હું બધી પેસ્ટ એક વાસણમાં કાઢી અને જે વાસણમાં મેં સિંગદાણા લીધા હતા જે કપથી, એ જ અડધાથી થોડો ઓછો કપ હું દળેલી ખાંડ લઉં છું. જો તમે દળેલી ખાંડ અહીંયા ન લેવા માંગતા હો તો તમે બ્રાઉન સુગર પણ લઈ શકો છો, અથવા તો જે આપણે ગોળનો પાવડર આવે છે માર્કેટમાં તૈયાર તે પણ લઈ શકો છો. તો એકદમ હેલ્ધી એવા બિસ્કિટ તમારા બનશે.
અને હું 2 થી 3 ટીપા જેવું અહીંયા વેનીલા એસેન્સ લઉં છું. તમારી પાસે ના હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. એલચીનો પાવડર પણ તમે એડ કરી શકો છો. અને હું અહીંયા 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઉં છું. અહીંયા મેંદો હું યુઝ નથી કરતી, ઘઉંનો લોટ લઉં છું. અને આપણે આને સરખું મિક્સ કરી લઈશું. ઘઉંનો લોટ આપણે જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે યુઝ કરશું. તો અહીંયા પહેલાં હું 2 ચમચી એડ કરું છું અને બધું સરસ એવું સરખું મિક્સ કરી લઉં છું. તો અહીંયા મને વાસણ નાનું પડે છે મિક્સ કરવામાં, તો હું અહીંયા બીજા વાસણમાં બધું પલટાવી લઉં છું અને સરસ એવું આને હું મિક્સ કરી લઉં છું. આમાં વધારે આપણે લોટની પણ જરૂર નહીં પડે. પહેલા આપણે અહીંયા 2 ચમચી એડ કર્યો છે મેં. મેઝરમેન્ટ પણ બહુ ઈઝી છે. 1 કપ સિંગદાણા છે તો તેની સામે અડધા કપથી ઓછી મેં ખાંડ લીધી છે અને 2 ચમચી અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે. આગળ આપણે જરૂર પડશે તો એડ કરશું. તો આવી રીતે જો સરસ એનું બાઇન્ડિંગ આવે છે, પણ મને હજી થોડો લોટ અહીંયા ઓછો લાગે છે તો હું અહીંયા 1 ચમચી જેટલો પાછો લોટ એડ કરું છું. તો ટોટલ અહીંયા મેં 3 ચમચી લોટ એડ કર્યો છે. તો એક વાટકો કે 1 બાઉલ તે જેમ તમે જે ઘરનું વાસણ સેટ કર્યું હોય તે પ્રમાણે તમારે બધું મેઝરમેન્ટ લેવાનું રહેશે. તો અહીંયા 3 ચમચી લોટ યુઝ થયો છે અને હવે આપણે આપણું મિક્સર એકદમ તૈયાર છે આપણા બિસ્કિટ બનાવવા માટે. તો આપણે તેના હવે બિસ્કિટનો શેપ એને આપી દઈશું. તો અહીંયા તમે ગમે તે શેપમાં આને બનાવી શકો છો. હું આવી રીતે હાથેથી એક લુઓ લઈ અને આનો એક બિસ્કિટ જેવો શેપ આપું છું. જે આપણી નાન ખટાઈ હોય છે તેવો શેપ આપું છું. અને આ વળી પણ બહુ ઇઝીથી જાય છે. આમાં કોઈ આપણે બિસ્કિટ બનાવવામાં, બોલ્સ બનાવવામાં તકલીફ નથી પડતી, આરામથી બની જાય છે. થોડું આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે સરસ એવો આપણો બિસ્કિટનો શેપ આવી જશે. તો આવી રીતે બધા બિસ્કિટ હું બનાવી લઉં છું. તમારે જે રીતે નાના મોટા બનાવવા હોય તે રીતે તમે બનાવી શકો છો. બહુ હેલ્ધી એવા બિસ્કિટ તમે ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો. તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ હેલ્ધી ટેસ્ટી બને છે, બધાને બહુ જ ભાવશે. તો આવી રીતે હું બધા બિસ્કિટ આના બનાવી લઉં છું. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં બધા બિસ્કિટ બનાવી લીધા છે. તો હવે આપણે થોડા આની પર સિંગદાણા ઉપરથી આવી રીતે તેને ગાર્નિશિંગ માટે લગાવશું. તો અહીંયા મેં જે શેકેલા સિંગદાણા લીધા હતા તે જ મેં થોડા બચાવી લીધા હતા અને તેને આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તો આવી રીતે બધા બિસ્કિટ પર આપણે તે લગાવી દઈશું. તમે અહીંયા કાજુના ટુકડા પણ લગાવી શકો છો. આવી રીતે બધા બિસ્કિટ પર આપણે લગાવી દેવાના છે, જેથી કરીને આપણા બિસ્કિટ દેખાવમાં પણ એકદમ સરસ થાય. તો બધા બિસ્કિટ પર આવી રીતે મેં લગાવી દીધું છે. તો હવે આપણે આને બેક કરશું. એ પહેલા આપણે એક આવી રીતે પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે અને બધા બિસ્કિટ આ રીતે એક પછી એક પ્લેટમાં ગોઠવી દેવાના છે. આપણે બિસ્કિટને બેક કરશું. તો એના માટે એક આવી રીતે મેં તવો લઈ લીધો છે. તેની પર આપણે ગમે તે એક સ્ટેન્ડ રાખી દેવાનું છે કે તમે કોઈ વાસણ પણ રાખી શકો છો. અને તેની પર આપણે આવી રીતે પ્લેટ રાખી દેવાની છે અને એની પર એક ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને આપણે આને 10 થી 15 મિનિટ જેવું, ઓછામાં ઓછી 15 મિનિટ તો લાગશે જ, તો 15 મિનિટ જેવું આપણે આને આવી રીતે બેક થવા દેવાનું છે. 15 મિનિટ થઈ ગયા પછી થોડું મેં એને ઠંડુ થવા દીધું હતું અને પછી હું આવી રીતે ખોલું છું. તો તમે જોઈ શકો છો બિસ્કિટનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આપણા બિસ્કિટ બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા એકદમ પરફેક્ટ એવા બિસ્કિટ આપણા ઘરે જ આપણે તૈયાર થઈ ગયા છે અને બહુ ઓછા સામાનથી આપણે તૈયાર કર્યા છે. તો તમે જોઈ શકો છો આવી રીતે બિસ્કિટ આપણા બનીને તૈયાર થયા છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે એટલે એકદમ સરસ એવા આપણા બિસ્કિટ બેક થશે. તો તમે પણ આ વિડીયો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો.